ચોમાસામાં ખાડી એ સુરતના લોકોની આફત બની ગઈ છે। દર વર્ષે સુરતની બદસુરત બનાવી નાખે છે આ ખાડી। સુરતની આખી સુરત ફેરવી નાખે છે। સરથાણા વાલમનગર હજુ પણ પાણીમાં ગરકાવ છે। ખભા સુધી ત્યાં પાણી ભરાઈ ગયેલા છે અને ખભા સુધી ભરાયેલા એ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે, તેમને બચાવવામાં આવી રહ્યા છે, ઉગારવામાં આવે છે। સેંકડો મકાનોમાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે પણ ઉકેલ કંઈ જ નથી આવતું। તંત્ર કામગીરી કરે છે પણ સમસ્યાનો હલ એ નથી થતો, એ વાસ્તવિકતા છે, એ હકીકત છે। સુરતમાં વરસાદી પાણીની સમસ્યા ક્યારે દૂર થશે તેવો આ સવાલ એ સુરત વાસીઓ પૂછી રહ્યા છે પણ એને જવાબ નથી મળી રહ્યો। અને દર વર્ષની જેમ આ વખતે પણ સુરત ખાડીપુરના પાણીથી ત્રસ્ત થઈ ગયું છે, હેરાન પરેશાન થઈ રહ્યું છે। આ સરથાણાનો વાલમનગર વિસ્તાર છે અને આપ તમે જુઓ કે અહીંયા હજારો મકાનો એવા છે કે જે અત્યારે પૂરના પાણીમાં બરબાદ થઈ ગયા છે। એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા અને હવે હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ખભા સુધી પાણી અહીંયા ભરાયેલા છે, એટલી ખરાબ હાલત છે। મોટા મોટા વાહનો ફસાઈ ગયા છે, આખો ટ્રક ફસાઈ ગયો છે અને એને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે। એટલે આવી હાલત આ વિસ્તારની અહીંયા થયેલી છે। દર વર્ષે આ વિસ્તારમાં આ જ સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે પરંતુ એનો હજી સુધી ઉકેલ નથી આવ્યો। અહીંયાના લોકો સાથે પણ આપણે વાત કરીશું કે એમનું શું કહેવું છે, કારણ કે ખાડીપુરનું પાણી દર વર્ષે સુરતની હાલત ખરાબ કરી નાખે છે અને એનું કોઈ સમાધાન નથી આવતું। દર વખતે સવાલો થાય છે પણ સમાધાન કેમ નથી આવતું, અહીંયાના લોકો સાથે આપણે વાત કરી। દર વર્ષે આ જ પોઝિશન હોય છે અને આ પહેલી વાર નથી, આવું કન્ટિન્યુ સતત કમસે કમ મારા યાદ પ્રમાણે 20 વર્ષથી તો આ પોઝિશન અમે જોતા આવીએ છીએ। કેટલા પાણી ભરાઈ ગયા હતા? એક માળ સુધીનું પાણી અહીંયા જોવા મળેલું છે અને અત્યારે હાલ આપણે જે પોઝિશન ઉપર ઊભા છે ત્યાં અત્યારે છાતી સામું પાણી હતું જે અત્યારે ગોઠણ સુધી આવેલું છે। તો દર વર્ષની આ જ પોઝિશન અહીંયા હોય છે, કોઈ બદલાવ નથી આવતો? કોઈ બદલાવ નહીં। એટલે લોકોએ તો દર વખતે નક્કી રાખવાનું કે ચોમાસું આવશે એટલે હેરાન થવાનું। ચોમાસું આવે એટલે આ તૈયારી બધા માણસોએ અહીંયા પોતપોતાની રાખવાની જ છે કે એસએમસીના માણસો આવ્યા તો રેસ્ક્યુ માટે ભલે, બાકી પોતાની તૈયારી પોતે જ કરવી પડે છે। એટલે તમે વિચારો કે ઘર વખરી પલળી જાય, આમાં કોઈ માણસ ફસાઈ ગયું તો એને કાઢવું બહુ મુશ્કેલ થઈ જાય, કેવી પરેશાની થાય છે। 2004 થી આનો આ પરિસ્થિતિ છે। 2004, 5, 6 લાસ્ટ 2025, 26 કન્ટિન્યુ પાણી આની આ પરિસ્થિતિ, કોઈ બદલાવ છે નહીં। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનું બજેટ હોય છે તમારું, પણ આમાં ખાડીપુરના પાણી સામે કોઈ ઉકેલ નથી। આમાં દેખાડવાનું જ છે બધું, એને અંદર દેખાડવાનું, ઓળખું ચલાવવાનું। અંદર 1 લાખ માણસ છે તો 5 દૂધની બાટલી અહીંથી જાય તો 5 દૂધની બાટલી 1 લાખ માણસ સામે કે શું કામની? એની કરતા ન મોકલે હાલું 10 પાણીની બોટલ જાય, અંદર કઈ કોઈ પાણીની બોટલ નથી પગી, દૂધ નથી પગ્યું, કોઈ કામનું જ નથી, ખાલી આવીને ઓળખું ચલાવીને વયા જાય છે। તમને લાગે નાટક છે? હા, બધું નાટક જ છે। 24 કલાકથી પીવાના પાણી નથી, બાળકોના માટે દૂધ નથી, છાશ નથી, વડીલો માટે કોઈ દવાની સુવિધા નથી, કોઈ રેસ્ક્યુ ટીમ નથી, કોઈ દવાખાનાની સુવિધા નથી। આ સમયે કોઈને પણ કઈ ઇમરજન્સી આવી તો એ લોકોને કઈ રીતે બચાવવામાં આવશે? અંદર જીવજંતુ છે, સાપ છે, ઘણા જીવજંતુ આવેલા છે અંદર। સ્માર્ટ સિટી, સુરત સ્માર્ટ સિટીની આવી હાલત। હા, આવી જ છે। આને જ આપણે સ્માર્ટ સિટી કહી શકીએ। તમે વિચારો કે કેટલા મોટા મોટા દાવા કરાય છે આ શહેર માટે, પણ આ શહેર દર વર્ષે ચોમાસું આવે એટલે શહેરીજનોએ તૈયાર રહેવાનું છે કે કાં તો એમને ડૂબવાનું, કાં તો મરવાનું, કાં તો પછી ઘરનું આખું ઘર વખરી બધી તમામ બરબાદ થઈ જાય અને બસ આવી રીતે થોડા રેસ્ક્યુ ઓપરેશન થાય, પણ ખરેખર એનો કાયમી ઉકેલ ક્યારે આવશે? રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી જે પણ ચાલે છે એ પ્રશંસનીય છે, પણ આનો કાયમી ઉકેલ ક્યારે આવશે? ક્યાં સુધી લોકોએ આવી પરિસ્થિતિને સામનો કરવા માટે, આવી પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવું પડશે, એ અહીંયાના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ।